નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું આપનો પરમ મિત્ર વાગેશ ગઢિયા અને આજે આપણે પહોંચી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ મુકામે. મિત્રો, અહીંયા લાડોલ મુકામે માતાજી શ્રી હર્ષિત ભવાનીનું બહુ જ જોરદાર ભવ્યાતિ ભવ્ય મંદિર આવેલું છે અને હર્ષિત ભવાનીના મંદિરની એક્ઝેક્ટ સામે ભગવાન શ્રી રાજા રણછોડરાયજીનું પણ મંદિર આવેલું છે અને રાજા રણછોડરાયજીના મંદિરની પાછળ વૈષ્ણોદેવી ગુફાની પ્રતિકૃતિ પણ અહીંયા બનાવવામાં આવેલ છે. તો આજે આ બધી જગ્યાઓના આપણે દર્શન કરીશું અને નજારો ત્યાંનો જોઈશું. તો આવો સૌ સાથે મળીને આ બધી જ જગ્યાઓનો નજારો જોઈએ અને હર્ષિત ભવાનીના દર્શન કરીએ. તો મિત્રો, આપણે હવે અહીંયાથી પહેલાં જઈ રહ્યા છીએ રણછોડરાયજીના મંદિરના પ્રટાંગણમાં. મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો, બહુ જ સુંદર અને જોરદાર જગ્યા છે. આ ભગવાન શ્રી રણછોડરાયજીના મંદિરની આગળ બહુ જ મોટી ધર્મશાળા બનાવવામાં આવેલ છે અને બહુ જ વિશાળ મોટી આ જગ્યા છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો મંદિરની સામે જ બધા જ ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલ છે. પ્રથમ જ શ્રી ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપન કરવામાં આવેલ છે. એની બાજુમાં શંકર ભગવાનની મૂર્તિ સ્થાપન કરવામાં આવેલ છે. મારી સાથે જે મિત્રો છે એ મિત્રો અહીંયા આજે દર્શન કરી રહ્યા છે. મિત્રો, બહુ જ સુંદર નજારો છે. અહીંયા બાજુમાં ઉમિયા માતાજીની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવેલ છે. મિત્રો, અહીંયા બધા જ દેવી દેવતાઓની સ્થાપના કરવામાં આવેલ છે. સાંઈબાબા છે અહીંયા, એ પણ બહુ જ સરસ મૂર્તિ છે. યોગેશ્વર ભગવાનની પણ અહીંયા સ્થાપના કરવામાં આવેલ છે. મિત્રો, ખોડિયાર માતાજીની સ્થાપના કરવામાં આવેલ છે. અંબાજી માતાજી છે અહીંયા. ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેયની સ્થાપના પણ અહીંયા કરવામાં આવેલ છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો મંદિર રણછોડરાયજીનું. બહુ જ સુંદર નજારો છે. રામદેવ પીરની પણ સ્થાપના કરવામાં આવેલ છે. સિમંદર સ્વામીની પણ સ્થાપના કરવામાં આવેલ છે. અહીંયા કુળદેવી શ્રી આશાપુરા માતાજીની સ્થાપના પણ અહીંયા કરવામાં આવેલ છે. બહુચર માતાજીની સ્થાપના કરવામાં આવેલ છે. ભગવાન શ્રી રામેશ્વર મહાદેવનું શિવલિંગ પણ સ્થાપિત અહીંયા કરવામાં આવેલ છે. મિત્રો, બહુ જ સુંદર નજારો છે. અને બીજી વાત કરીએ તો મિત્રો, બહુ જ સરસ અને અલૌકિક આ જગ્યા છે. મિત્રો, સામે તમે જે જોઈ રહ્યા છો એ હર્ષિત ભવાનીનું મંદિર છે. મિત્રો, અમે તમને રણછોડરાયજીના દર્શન નથી કરાવી શક્યા, એના માટે માફી ચાહીએ છીએ. કારણ કે બપોરનો ટાઈમ હોવાથી મંદિર બંધ હતું, તો અમે રણછોડરાયજીના પણ દર્શન તમને કરાવી નથી શક્યા, તો માફ કરશો. મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો અર્ધનારેશ્વર ભગવાનની અલૌકિક મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે અને હવે આપણે પહોંચી ચૂક્યા છીએ હર્ષિત માતાજીના મંદિરે. તો અંદર જઈને માતાજીના દર્શન કરીશું અને માતાજીના આશીર્વાદ લઈશું. મિત્રો, અહીંયા એવું કહેવામાં આવે છે કે આ જે હર્ષિત ભવાનીની જે સ્થાપના કરવામાં આવી હતી એ સ્થાપના રાજા સિદ્ધરાજસિંહ સોલંકીએ સ્થાપના માતાજીની કરી હતી અને 200 થી 300 વર્ષ પુરાની આ જગ્યા છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો, બહુ જ અલૌકિક અને સુંદર દ્રશ્ય સામે દેખાઈ રહ્યું છે. મંદિરનો અંદરનો નજારો પણ બહુ જ સુંદર છે. મિત્રો, ભવ્યાતિ ભવ્ય મંદિરનો અંદરનો ભાગ આપણને દેખાઈ રહ્યો છે. બહુ જ સુંદર કોતરણી કામ કરવામાં આવેલ છે મંદિરમાં અને બહુ જ સરસ દ્રશ્ય દેખાઈ રહ્યું છે. મિત્રો, તમારા બધાની અમે માફી માગીએ છીએ, કારણ કે બપોરનો સમય હતો એટલે અમે તમને માતાજીના દર્શન નહીં કરાવી શકીએ. કારણ કે બપોરના ટાઈમે માતાજીના મંદિરના દ્વાર બંધ હોય છે, એટલે અમે તમને માતાજીના દર્શન નહીં કરાવી શકીએ. પણ છતાંય મારી બનતી કોશિશ કરીશ કે થોડીક મૂર્તિનો તમને નજારો બતાવી દઉં. ઝૂમ કરીને થોડુંક તમને બતાવીશું. તમે જોઈ રહ્યા છો સામે અંદર મંદિરમાં માતાજીની મૂર્તિ દેખાઈ રહી છે. બહુ અલૌકિક મૂર્તિ છે, બહુ જ સુંદર મૂર્તિ છે. મિત્રો,
મિત્રો બાજુમાં ભૈરવ દાદાની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવેલ છે, તમે જોઈ રહ્યા છો સામે. અને એની એક્ઝેક્ટ સામે રાજા સિદ્ધરાજસિંહ સોલંકીની પ્રતિમા પણ મૂકવામાં આવેલ છે. મિત્રો બહુ જ સુંદર દ્રશ્ય મંદિરનું છે. તો મિત્રો તમે પણ અચૂકથી એકવાર આ મંદિરની અચૂકથી મુલાકાત લેશો અને હરસિદ્ધ ભવાનીના દર્શન કરશો. મિત્રો આવી ઘણી બધી જગ્યાઓ આપણી આજુબાજુમાં હોય છે પણ આપણને ખબર નથી હોતી, એટલે અચૂકથી આવી જગ્યાઓના દર્શન કરવા જવું જોઈએ અને એનો નજારો જોવો જોઈએ. મિત્રો તમે જોઈ રહ્યા છો મંદિરની બે સાઈડ, એક બાજુ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવેલ છે અને બીજી સાઈડ હનુમાન દાદાની સ્થાપના કરવામાં આવેલ છે. અને સામે તમે જોઈ રહ્યા છો યજ્ઞ માટે હવનકુંડ અને યજ્ઞશાળા અહીંયા સામે જ મંદિરની સામે બનાવવામાં આવેલ છે. હવનકુંડની એક્ઝેક્ટ બાજુમાં મિત્રો વીર મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે. મિત્રો હવે આપણે મંદિરની બહાર જઈશું અને મંદિરની એક્ઝેક્ટ સામે અર્ધનારેશ્વર ભગવાનની જે બહુ જ મોટી પ્રતિમા છે તે પ્રતિમા બતાવીશું અને વૈષ્ણોદેવી ગુફાની પ્રતિકૃતિ છે તે બહારથી બતાવીશું, કારણ કે આજે અંદર જવા માટે દરવાજો બંધ છે, નહીંતર તમને અંદરથી પણ દર્શન કરાવી દેતા. અને ફરી કોઈક વાર અચૂકથી અહીંયા આવીને તમને બધી જગ્યાનો નજારો ફરીથી બતાવીશું અને બધી જગ્યાની સારી એવી માહિતી આપીશું. તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો અર્ધનારેશ્વર ભગવાનની અલૌકિક અને બહુ જ સુંદર અને બહુ જ મોટી મૂર્તિ અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવેલી છે. સામે તમને વૈષ્ણોદેવી ગુફાની પ્રતિકૃતિ દેખાઈ રહી છે, એ આજે બંધ છે ને એ બંધ છે, તમને ફરીથી નેક્સ્ટ ટાઈમ અમે બતાવીશું. તો મિત્રો બહુ જ મજા આવી આજે અને બહુ જ વિશાળ જગ્યાના આજે અમે દર્શન કર્યા અને પોતાના જીવનને ધન્ય કર્યું. તો મિત્રો તમે પણ અચૂકથી આવી જગ્યાઓના દર્શન કરશો અને અચૂકથી આવી જગ્યાએ ફરવા જશો. તો મિત્રો અમારું કામ તમને ગમે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો એવી મારી નમ્ર વિનંતી છે. મિત્રો અમે તમને આવા ને આવા સુંદર વિડીયો અમારી ચેનલમાં બતાવતા રહીશું, તો અમને ફૂલ સપોર્ટ કરજો એવી મારી નમ્ર વિનંતી. મિત્રો હવે ફરીથી મળીશું નવા વ્લોગમાં, તો ત્યાં સુધી તમારા પરમ મિત્ર એટલે કે વાઘેશ ગઢિયાને રજા આપશો. મિત્રો ફરીથી કહું છું, અમને ફૂલ સપોર્ટ કરતા રહેશો એ મારી નમ્ર વિનંતી છે અને નવા વ્લોગમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો બધા. જય માતાજી, નમસ્કાર.